નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઢસીસા ગામે તાલુકા કક્ષાનો તિરંગા યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો। દેશની આઝાદીના 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે માંડવી તાલુકા વહીવટી તંત્ર અને તાલુકા ભાજપના સંયુક્ત ઉપક્રમે આયોજિત તિરંગા યાત્રાના કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું। ત્યારબાદ મંચસ્થોનો સન્માન અને પ્રવચન તેમજ બહોળા ગ્રામજનો અને વિદ્યાર્થીઓ દ્વારા ગામના મુખ્ય માર્ગો ઉપર તિરંગા યાત્રા પોલીસ જવાનો સાથે નીકળી હતી। માતાજી ચંદુમાં, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, મામલતદાર પ્રદ્યુમનસિંહ જેઠવા, તાલુકા વિકાસ અધિકારી મયુરકાંત પરમાર, પીઆઈ રાણા, મહુ ગામના ખેડૂત અગ્રણી બટુકસિંહ જાડેજા, તાલુકા પંચાયતના પ્રમુખ રેખાબેન છાભૈયા, તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી, મહામંત્રી લક્ષ્મીશંકરભાઈ જોશી, મહામંત્રી મહેન્દ્ર રામાણી, રાજુગીરી ગોસ્વામી, વાલજીભાઈ સંગાર, વિનોદ જબુઆણી, જીવરાજભાઈ ગઢવી, કેશવજીભાઈ રોસિયા, બળવંતસિંહ જાડેજા, ગઢસીસા સરપંચ કોમલબેન સંજયગીરી ગોસ્વામી, ખુશીબેન ચોથાણી, નિધિબેન રાબડિયા, હરિઓમ અબોટી, સંજયગીરી ગોસ્વામી, ભૈલાલભાઈ છાભૈયા, પરેશ ચાંદ્રા, નીતિન રામાણી, પરેશ સંગાર, વિરમભાઈ ગઢવી, અંકિતગીરી ગોસ્વામી, આનંદ નાગુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગાના ભાવ સાથે આવનારા આપણા સ્વતંત્રતા પર્વની ઉજવણી સમગ્ર દેશમાં થાય એના સંદર્ભે તિરંગા યાત્રાનું આયોજન સમગ્ર દેશમાં થયું છે। એ પૈકી ઉપક્રમ સ્વરૂપે આજે માંડવી તાલુકાના ગઢસીસા ગામે વહીવટી તંત્ર દ્વારા અને સૌ આગેવાનો, સાધુ સંતો, મહંતોની સાથે, અધિકારીઓ, પદાધિકારીઓની સાથે, વિદ્યાર્થીઓની સાથે દેશના સૌ આવનારી પેઢીના નવયુવાન બાળકોની અંદર પણ આ તિરંગા પ્રત્યેનો ભાવ, પ્રેમ સદાય પ્રજ્વલિત રહે અને વંદે માતરમના 150 વર્ષની ઉજવણીના સંદર્ભે પણ વંદે માતરમની થીમ સાથેનું આજે આ તિરંગા યાત્રાનું આયોજન વહીવટી તંત્ર દ્વારા ગઢસીસા મુકામે થયું છે। આજે ખૂબ આનંદની વાત છે કે લગભગ 101 વિદ્યાર્થીઓ આપણા દેશના ક્રાંતિકારીઓના અલગ અલગ પોતે વેશભૂષા ધારણ કરી, સૌએ પોતપોતાના પરિવારમાં પોતપોતાના શિક્ષકોને અલગ અલગ સ્વરૂપના આપણા સૌ જે ક્રાંતિકારીઓ પોતાનું બલિદાન આપ્યું, મા ભારતીને આઝાદ કરવા માટે પોતાનું પ્રાણ આપી દીધું, એવા ક્રાંતિકારીઓને યાદ કરીને આજનું નવયુવાન પેઢી, નવું બાળક એ તૈયાર થઈ રહ્યું છે, એનું બલિદાનને યાદ કરી રહ્યું છે। ત્યારે એ સૌ પરિવારને, એ શાળાના સૌ વહીવટી શિક્ષકોને અને વિદ્યાર્થી મિત્રોને ખૂબ શુભેચ્છા આપું છું કે આપણા સૌના હૃદયની અંદર આ તિરંગા પ્રત્યેનો ભાવ, પ્રેમ સદાય જાગૃત રહે। જે પ્રકારે આપણા ક્રાંતિકારીઓએ પોતાનું હૃદયમાં માતા ભારત પ્રત્યેનો ભાવ રાખીને કાર્યો કર્યા છે, એવા જ કાર્યો આપણે હવે દેશ માટે જીવવાની આવશ્યકતા છે। એટલા માટે આપણે સૌ કોઈ સાથે મળીને દેશ માટેની જીવવાની પ્રેરણા પ્રજ્વલિત રહે ભાવ સાથેનો આ કાર્યક્રમ હતો। એના માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું। નમસ્કાર, ભારત માતા કી જય। આજ રોજ જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગઢસીસાની પાવન ભૂમિ પર તાલુકા કક્ષાની તિરંગા યાત્રાનું ખૂબ જ ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, ધારાસભ્ય શ્રી માંડવી મુન્દ્રાના અનિરુદ્ધભાઈ દવે સાહેબ, માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ બેન શ્રી રેખાબેન તથા સમસ્ત તાલુકાની ટીમ અને બહોળી સંખ્યામાં રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। માનનીય શ્રી વડાપ્રધાન સાહેબ શ્રીના નેતૃત્વમાં ભારત દેશ ખૂબ જ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી મા ભારતીને પ્રાર્થના કરીએ છીએ। અને તાલુકા કક્ષાની તિરંગા યાત્રાનું જે આયોજન ગઢસીસા મધ્યે કરવામાં આવ્યું તે ખૂબ જ સુંદર રીતે અને ખૂબ જ ભવ્યથી ભવ્ય આયોજન થયું, તે બદલ સમગ્ર વિદ્યાર્થીઓનો પહેલા તો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ તિરંગા યાત્રાની શોભા છે એ વિદ્યાર્થીઓ થકી છે અને ઘણા બધા વિદ્યાર્થીઓએ વેશભૂષા કરી અને આ તિરંગા યાત્રાને ખૂબ જ શોભાયમાન કરી છે। અસ્તુ, ભારત માતા કી જય। આજે તિરંગા યાત્રાનો કાર્યક્રમ તારીખ 13/8/2026ના જે તાલુકા કક્ષાનો કાર્યક્રમ ગઢસીસા મુકામે રાખવામાં આવ્યો। અગાઉ જ્યારે વહીવટતંત્ર દ્વારા સૂચના આપવામાં આવી ત્યારે અમારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, ગ્રામ પંચાયતના સરપંચશ્રી તેમજ સદસ્યશ્રીઓ તથા આજુબાજુની સ્કૂલના આચાર્યશ્રીઓ, પ્રોપરની સ્કૂલના આચાર્યશ્રીઓ સર્વેને એકત્રિત કરી અને એનું સૂક્ષ્મ આયોજન કરવામાં આવ્યું। આયોજન કરી અને આપણો આ તાલુકા કક્ષાનો કાર્યક્રમ હોવાથી અને આપણા માનનીય ધારાસભ્યશ્રી અને પ્રદેશના મહામંત્રી એવા અનિરુદ્ધભાઈ દવે સાહેબ તથા
આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ એવા પ્રભાબેન હુણ સાહેબ અને તાલુકા પંચાયતના પ્રમુખ રેખાબેન છાવૈયાજીના એક સતત માર્ગદર્શનથી અમે જે આજનો આ કાર્યક્રમ સુપેરે પાર પાડવા માટે કરી અને જે આપણા કાર્યકરો હોય, શિક્ષક મિત્રો, વહીવટી તંત્રે, પ્રતિનિધિઓએ સૌએ જે સરસ મજાનું આયોજન કર્યું છે એની અંદર અમે જોયું, અમને પણ એટલો બધો વિશ્વાસ ન હતો, પરંતુ આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જે દેશભક્તિ, રાષ્ટ્રભક્તિની ચેતના જે જગાવી છે એ લોકોમાં અમને તાદ્રશ્ય થઈ. લોકો સ્વયં પોતાની રીતે આ તિરંગા યાત્રાની અંદર અહીં પધારી અને સરસ મજાનો કાર્યક્રમ કર્યો. ખરેખર સંખ્યાની દ્રષ્ટિએ કહું તો તાલુકામાં આવું ભવિષ્યની અંદર કાર્યક્રમ કદાચ આવડી મોટી સંખ્યામાં અડધો પોણો કિલોમીટર સુધી પેરની અંદર લાઈન લાંબી હોય, નોન સ્ટોપ લાઈન હોય અને લોકોનો એક જ મંત્રોચ્ચાર, ભારત મારો દેશ છે, આપણે સૌ નાગરિકો એક થઈને રહી અને આ દેશ ઉપર કોઈ આંખ ઉઠાવશે તો એ સહન નહીં કરી, આવા ભાવ સાથે જે અહીં લોકો અને વિદ્યાર્થીઓ એકત્રિત થયા અને ખરેખર આજનો આ ક્રાંતિકારી કાર્યક્રમ અમે યશ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને સૌ કાર્યકરો આપ્યો કે ખરેખર આવો ચેતનવંતો સૌમાં વિચાર પ્રજ્વલિત રહે, જેનાથી સુરાષ્ટ્ર બને અને આપણે સૌ એક બની નેક બની અને હજુ પણ આ રાષ્ટ્રને આગળ વધારીએ એવી ભાવના સાથે અત્રેથી હું પાર્ટી વતી કે અથવા તો આ વિસ્તારના એક નાનકડા નાગરિક તરીકે પણ સૌનો આભાર વ્યક્ત કરું છું કે મહેમાનો પણ અહીં પધાર્યા અને જે વિદ્યાર્થીઓએ સરસ મજાની કૃતિ રજૂ કરી એના શિક્ષક મિત્રોને તેમજ સ્ટાફગણને અત્રેથી ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સાથે સાથે આ ગઢશીશા ગ્રામ પંચાયત તેમજ સૌ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સૌ સદસ્યશ્રીઓનો અત્રેથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સરસ મજાનો કાર્યક્રમ થયો. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની અપીલથી સમગ્ર દેશમાં હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા લગાડવામાં આવ્યું છે અને સમગ્ર દેશમાં એક તિરંગા યાત્રા કાઢવામાં આવી છે. એનો ઉદ્દેશ્ય એ છે કે આઝાદી કોઈ મફતમાં મળેલી ભેટ નથી. પ્રથમ દેશ માટે મંગલ પાંડેજી અને તાત્યા ટોપે જેમણે માથા પર લાકડીઓ ખાધી હતી ત્યારે દેશ આઝાદ થયો હતો. આપણી આવનારી પેઢી જે વિદ્યાર્થીઓની છે, જેને આપણે જેનજી કરી છે, જેનો જન્મ 1997માં જન્મ થયો, 1997થી 2012 સુધીમાં જેમનો જન્મ થયો એમને આપણે જેનજી એક શબ્દ તરીકે વર્ણન કરી છે. મિત્રો, દેશના વડાપ્રધાનશ્રીએ જેનજીને આ દેશના વિકાસ માટે સમગ્ર વિશ્વ જ્યારે ટેકનોલોજીની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે દેશના વડાપ્રધાન શ્રી જેનજીને અપીલ કરી છે કે આવનારા દિવસોમાં તમે સુશિક્ષિત બનો, ટેકનોલોજીનો ઉપયોગ કરો અને આ રાષ્ટ્રની જો શાસન ધુરા સંભાળવી હોય તો આ જેનજી સંભાળશે. એટલે જેનજી પર અમને પૂરો શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં મા ભારતીને પરમ વૈભવના શિખર ઉપર બિરાજમાન કરશે એવી શ્રદ્ધા અને વિશ્વાસ છે. અને આ રાષ્ટ્રભક્તિનો માહોલ સમગ્ર ભારતમાં જ્યારે નિર્માણ પામ્યું છે તો એમનો યશ જો કોઈ હું આપું તો આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબને આપું છું. અને આગામી દિવસોમાં જ્યારે સ્વતંત્ર દિવસ છે ત્યારે આપના મીડિયાના માધ્યમથી તમારો પણ આભાર માનું છું અને મીડિયાના માધ્યમથી માંડવી તાલુકાની સર્વે જનતાને શુભેચ્છા પણ પાઠવું છું. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.